અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. પાયલ ગોટી એમનું નામ અને હવે કેસ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો થઈ ગયો છે, કારણ કે કેસમાં રોજ નવી અપડેટ આવે છે. આખા દિવસમાં જોવા જઈએ તો એ ઘટનાક્રમ છે લાંબો થતો જાય છે. નેતાઓની એન્ટ્રી, રાજનીતિની એન્ટ્રી, વિપક્ષ જે પ્રમાણે વિરોધ કરી રહી છે એ પ્રમાણે સત્તાપક્ષ ચૂપ છે, સવાલ છે. અને આ બધાની વચ્ચે એક પછી એક નવા અપડેટ અને દર થોડા કલાક એવું લાગે છે કે આ કેસ જ્યાંથી શરૂ થયો હતો ત્યાંથી તો બહુ જ દૂર ભટકાઈ ગયો છે. એક લેટરની વાત હતી, નકલી લેટર છે, અને એ લેટરવાળો જે આખો કાંડ હતો એ કાંડ બાજુ પર મુકાયો છે અને હવે આખો મુદ્દો છે પાયલ ગોટી પર શિફ્ટ થઈ ગયો છે. બધા એવું કહી રહ્યા છે કે પાટીદાર દીકરી સાથે જે થયું એ ખોટું થયું. પાયલ ગોટીએ હમણાં જે આક્ષેપ પોલીસ પર લગાવ્યા કે પોલીસે મને માર માર્યો જ્યારે હું કસ્ટડીમાં હતી, એ આક્ષેપ બાદ આ વિવાદ વધુ વકર્યો છે, કારણ કે એ આક્ષેપ ગંભીર હતા. પોલીસ પર લાગેલા એ આક્ષેપ સામે વકીલો પણ બેસાડવામાં આવ્યા છે. નેતાઓ પણ ટ્રાય કરી રહ્યા છે કે આ વિષય પર વધારે ચર્ચા થાય, કારણ કે પાટીદાર સમાજની વાત છે. કોઈ દીકરી સાથે આ થયું છે, ખોટું જ છે, પણ જ્યારે સમાજ આમાં વચ્ચે આવે છે અને જ્યારે એવો સમાજ હોય કે જેનું રાજનીતિમાં ઘણું પ્રભુત્વ પહેલાં પણ રહ્યું હોય અને અત્યારે પણ છે, એવા સમાજની વાત આવે એટલે વધારે રાજનીતિ થતી દેખાતી હોય છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહી દીધું છે કે હું ધરણા પર બેસવાનો છું. જો આ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આંદોલન મોટું થશે. જેનીબેન ઠુમ્મર સાથે સવારે જ્યારે વાત થઈ ત્યારે એમણે એવું કહ્યું કે બેન, દીકરી સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે. પોલીસ નો જમાવડો આખો દિવસ ત્યાં હોય છે, રાત્રે દિવસે પોલીસ ત્યાંની ત્યાં જ હોય છે અને દીકરી હવે કંટાળી ગઈ છે. દીકરી એવું કહે છે કે બેન, મારે શું કરવાનું. આજે પણ એવી જ સ્થિતિ રહી. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા, પાયલ ગોટીના ઘરે ખૂબ વધારે પોલીસ દેખાઈ. પોલીસ પ્રોટેક્શન પણ વધારે દેવામાં આવ્યું, કારણ કે ગઈ રાત્રે જે ડ્રામા થયો, જે રીતના મેડિકલ માટે એમને લઈ ગયા, પછી પરેશ ધાનાણી આવ્યા, પરેશ ધાનાણી એમને પાછા ઘરે લઈ ગયા, કહ્યું કે બેન હું છું અને ચાલ મારી ગાડીમાં બેસી જા. અને પછી પરેશભાઈ એમને ઘરે લઈ ગયા. મેજિસ્ટ્રેટ સામે પાયલ ગોટીએ જે નિવેદન આપ્યું, જે કહ્યું કે મને આ કર્મચારીઓએ, પોલીસ કર્મચારીઓએ માર માર્યો છે, એ બધાના નામ આવતા વધુ મામલો વકર્યો છે. મેડિકલ ચેકઅપ ક્યારે થશે ખબર નથી, પણ હવે આ વિષયમાં આનંદ યાજ્ઞિક આવ્યા છે. એડવોકેટ આનંદ યાજ્ઞિકનું નામ તમે સાંભળ્યું હશે. આ વિષય પર એ પણ હવે આગળ કામ કરવાના છે. આજે પાયલ ગોટીના ઘરે ત્યારે પહોંચ્યા ત્યારે પોલીસનો જમાવડો જોઈને એમને પોલીસને ખખડાવ્યા કે આટલા બધા પોલીસ અહીંયા શું કરે છે. જ્યારે દીકરીને જામીન પર છોડી દેવામાં આવી છે તો આટલા બધા પોલીસનું અહીંયા કામ શું છે. આનંદ યાજ્ઞિક પાયલ ગોટીના ઘરે ગયા પછી લીગલ ટીમ જે હતી એ લીગલ ટીમ ફરીથી એક્ટિવ થઈ છે. આજે એક ચર્ચા પણ થવાની છે. ચર્ચામાં એ પણ સામેલ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરેશ ધાનાણીથી લઈને જેની ઠુમ્મર અને બધા જ નેતાઓ પાયલ ગોટીના ઘરે છે. પોલીસ ત્યાં વધારે દેખાય છે, લોકો કરતાં વધારે પોલીસ ત્યાં છે. એટલે એ પણ જોવાનું છે કે આગળ આ કેસમાં શું થાય છે. મેડિકલ ચેકઅપ થાય એના પછી કંઈક સામે આવી શકે છે. એસપી સાથે પણ અમે વાત કરી હતી. હવે આ કેસ જેમ જેમ આગળ વધી રહ્યો છે એમ વધારે એ ગૂંચવાતો જઈ રહ્યો છે, કારણ કે એક લેટર કાંડથી શરૂ થયેલી આ વાત હવે પાટીદાર દીકરી અને પાટીદાર દીકરીના સન્માન સુધી પહોંચી છે અને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, પોલીસનો જમાવડો તમે જુઓ કે કેટલી સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આનંદ યાજ્ઞિક ત્યાં પહોંચ્યા હતા, એ દ્રશ્ય પણ જુઓ.